નમસ્કાર. જીએસએસબી દ્વારા ડાયેટિશિયન વર્ગ 3 માટેની ભરતીની જાહેરાત આવી ગઈ છે. તો આજે આપણે આ જાહેરાતની દરેક નાની-મોટી વિગતને એકદમ સરળ ભાષામાં સમજીશું, જેથી ફોર્મ ભરતી વખતે કોઈ જ ગૂંચવણ ના રહે. તો ચાલો શરૂ કરીએ. ચાલો સીધી વાત પર આવીએ. કુલ જગ્યાઓ છે 16. આ એક ખૂબ સારી તક કહી શકાય, એટલે જ દરેક વિગત પર ધ્યાન આપવું ખૂબ જ જરૂરી બની જાય છે. ઓકે, તો આ તારીખો ખાસ નોંધી લેજો. અરજીઓ 13 જાન્યુઆરીથી શરૂ થશે અને 26 જાન્યુઆરીએ બંધ થઈ જશે. અને ફી ભરવા માટે છેલ્લી તારીખ છે 29 જાન્યુઆરી. આ તારીખો ચૂકાય નહીં, એનું ધ્યાન રાખજો. આજે આપણે સ્ટેપ બાય સ્ટેપ આગળ વધીશું. પહેલા મુખ્ય વિગતો, પછી લાયકાત શું છે, અનામત અને છૂટછાટના નિયમો, ફોર્મ કઈ રીતે ભરવું, પરીક્ષા પદ્ધતિ કેવી રહેશે અને છેલ્લે પસંદગીની પ્રક્રિયા શું હશે. તો ચાલો શરૂ કરીએ આપણા પહેલા વિભાગથી, ભરતીની મુખ્ય વિગતો. આ ભરતીનો જાહેરાત ક્રમાંક છે 371/2025-26. પદ છે ડાયટિશિયન વર્ગ 3 અને વિભાગ છે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ. આ નંબર ખાસ યાદ રાખજો, જેથી સાચી જાહેરાત શોધવામાં સરળતા રહે. હવે વાત કરીએ પગારની. જે પણ ઉમેદવાર પસંદ થશે એમને પહેલા 5 વર્ષ માટે દર મહિને 40,800 રૂપિયાનો ફિક્સ પગાર મળશે. ચાલો હવે બીજા વિભાગ પર જઈએ, જે સૌથી મહત્વનો છે, અરજી માટેની યોગ્યતા. કોણ આ પોસ્ટ માટે અપ્લાય કરી શકે છે? ઓકે, તો આ પદ માટે ફૂડ એન્ડ ન્યુટ્રિશન કે ડાયેટેટિક્સ જેવા વિષયમાં માસ્ટર ડિગ્રી એટલે કે MSc કરેલું હોવું જરૂરી છે. સાથે સાથે કોમ્પ્યુટરનું બેઝિક નોલેજ અને ગુજરાતી કે હિન્દી ભાષાનું જ્ઞાન પણ હોવું ફરજિયાત છે. ઉંમરની વાત કરીએ તો અરજી કરવાની છેલ્લી તારીખ એટલે કે 26 જાન્યુઆરીના રોજ ઓછામાં ઓછી ઉંમર 18 વર્ષ હોવી જોઈએ અને જનરલ કેટેગરી માટે વધુમાં વધુ 37 વર્ષ. હવે જોઈએ વિભાગ 3 એટલે કે અનામત અને વયમર્યાદામાં મળતી છૂટછાટ વિશે. અહીંયા વયમર્યાદામાં છૂટછાટની વિગતો છે. જો સામાન્ય વર્ગની મહિલાઓ અને અનામત વર્ગના પુરુષો બંનેને 5 વર્ષની છૂટ મળશે, જ્યારે અનામત વર્ગની મહિલાઓને પૂરા 10 વર્ષની છૂટ છે. પણ હા, એક વાત ખાસ યાદ રાખજો, કોઈ પણ સંજોગોમાં મહત્તમ વય 45 વર્ષથી વધુ ન હોવી જોઈએ. હવે એક ખૂબ જ અગત્યનો નિયમ આવે છે, ખાસ કરીને SC/BC કેટેગરીની પરિણીત મહિલા ઉમેદવારો માટે. અહીંયા ભૂલ થવાની શક્યતા ઘણી વધારે હોય છે, એટલે ખાસ ધ્યાન આપજો. નિયમ એકદમ સ્પષ્ટ છે. જો કોઈ SC/BC કેટેગરીની પરિણીત મહિલા ઉમેદવાર હોય તો એમણે નોન ક્રિમિલિયર સર્ટિફિકેટ એમના પિતાના ઘરનું એટલે કે એમના માતા પિતાની આવકના આધારે કઢાવેલું રજૂ કરવાનું રહેશે. જો ભૂલથી પણ પતિની આવકના આધારવાળું સર્ટિફિકેટ આપ્યું તો અરજી રદ થઈ શકે છે. ચાલો હવે આગળ વધીએ વિભાગ 4 તરફ. અરજી કરવાની આખી પ્રોસેસ શું છે એ સમજી લઈએ. પ્રોસેસ એકદમ સિમ્પલ છે. ઓજાસ પોર્ટલ પર જઈને GSSBની જાહેરાત સિલેક્ટ કરવાની છે. પછી બધી પર્સનલ અને એજ્યુકેશનલ ડિટેલ્સ ભરવાની, ફોટો અને સહી અપલોડ કરવાના છે અને હા, એની સાઇઝ 15 KBથી ઓછી હોવી જોઈએ. અને સૌથી છેલ્લે બધું જ 2 વાર ચેક કરીને પછી જ ફોર્મ કન્ફર્મ કરવું. આ વાત ગાંઠ બાંધી લેજો. એકવાર તમે અરજી કન્ફર્મ કરી દીધી પછી એમાં કોઈ જ સુધારો નહીં થઈ શકે. ના તમે કરી શકો ના બોર્ડ કરી શકે. એટલે કન્ફર્મ બટન દબાવતા પહેલા 100 વાર વિચારજો અને બધું બરાબર તપાસી લેજો. હવે ફીની વાત કરી લઈએ. જનરલ કેટેગરીના ઉમેદવારો માટે 500 રૂપિયા ફી છે, જ્યારે અનામત કેટેગરી અને બધી જ મહિલા ઉમેદવારો માટે 400 રૂપિયા ફી છે. અને એક સારી વાત એ છે કે જો તમે પરીક્ષા આપવા જશો તો આ ફી તમને પાછી મળી જશે. સારું, તો ફોર્મ ભરાઈ ગયું. હવે સૌથી અગત્યનો તબક્કો, પરીક્ષા. ચાલો 5મા વિભાગમાં પરીક્ષાનું માળખું સમજીએ. પરીક્ષા કુલ 210 માર્ક્સની રહેશે. એમાં ભાગ E 90 માર્ક્સનો છે, જેમાં રીઝનિંગ, મેથ્સ વગેરે આવશે. અને ભાગ B, જે તમારા પોતાના વિષય એટલે કે ડાયેટેટિક્સ પર આધારિત છે, એ પૂરા 120 માર્ક્સનો છે. આનો સીધો મતલબ એ છે કે વિષય પરની પકડ સૌથી વધુ જરૂરી છે. અહીંયા નેગેટિવ માર્કિંગ સિસ્ટમ છે, એટલે કે દરેક ખોટા જવાબ માટે તમારો 0.25 માર્ક કપાશે. તો જો કોઈ સવાલનો જવાબ ન આવડતો હોય તો એને છોડી દેવામાં જ સમજદારી છે. મેરિટ લિસ્ટમાં આવવા માટે એક શરત છે. તમારે ભાગ A અને ભાગ B બંનેમાં અલગ અલગ ઓછામાં ઓછા 40% માર્ક્સ લાવવા પડશે.
જો કોઈ પણ એક ભાગમાં 40%થી ઓછા માર્ક્સ આવ્યા તો ભલે ટોટલ ગમે તેટલો સારો હોય તમે ક્વોલિફાય નહીં ગણાઓ. અને હવે આપણો છેલ્લો વિભાગ, વિભાગ 6. પરીક્ષા પાસ કર્યા પછી આગળ શું? એટલે કે પસંદગી અને નિમણૂક. પરીક્ષા પછી તમારા કુલ માર્ક્સના આધારે એક મેરિટ લિસ્ટ બનશે. એમાંથી લગભગ બમણા ઉમેદવારોને ડોક્યુમેન્ટ વેરિફિકેશન માટે બોલાવવામાં આવશે. બધું બરાબર રહ્યા પછી ફાઇનલ સિલેક્શન લિસ્ટ બહાર પડશે અને GSSB દ્વારા નિમણૂક માટે વિભાગને ભલામણ કરવામાં આવશે. તો આ હતી GSSB ડાયટીશિયન ભરતીની સંપૂર્ણ અને સરળ માહિતી. બધી જ વિગતો હવે તમારી સામે છે. હવે સવાલ એ છે કે શું તમે આ તક માટે તૈયાર છો? તો બસ લાગી જાઓ તૈયારીમાં. સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ.